દીકરીએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું. કચ્છના નાના એવા રામણિયા ગામની કાજલ ભચુભાઈ દનીચા નામની યુવતીએ ક્રોસેટ આર્ટમાં પોતાનું નામ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાવીને કચ્છ તેમજ ગુજરાતનું નામ રોશન કરેલ છે. કાજલે વિવિધ પ્રકારના ટોયઝથી માંડીને ક્રોસેટ વોલપેપર જે આબેહૂબ સેટો જેવું જ જોવા મળે છે. ભારતમાં ક્રોસેટ વોલ સેટોના આર્ટ્સ ખૂબ જ ઓછા છે. એવામાં 24 વર્ષની દીકરી કાજલે પોતાની અદ્ભુત કળામાં દેશભરમાં પ્રખ્યાત થઈ રહી છે. લોકો પોતાના ફેમિલી સેટો ક્રોશેટ વર્કથી કાજલબેન પાસે બનાવે છે, જેથી આ આર્ટની કારીગરી ક્યારેય બગડતી નથી અને જીવનભરની યાદોમાં સચવાઈ રહે છે. રામણિયા જેવા નાના ગામમાં કુરિયર કે ટ્રાન્સપોર્ટની કોઈ પાયાની સુવિધા ન હોવા છતાં આ દીકરીએ તમામ પરિબળોને માત આપીને આજે દેશભરમાં પોતાનું નામ રોશન કરેલ છે. કાજલ આજે પોતાની આર્ટ દ્વારા કેટલી દીકરીઓ અને મહિલાઓને પગભર કરવામાં ખૂબ મોટું યોગદાન આપી રહી છે. વિવિધ આર્ટ ગેલેરી અને સેમિનારમાં તેણે પોતાનું પરફોર્મન્સ આપી સૌને મંત્રમુગ્ધ કરે છે. સ્ત્રી સશક્તિકરણનું આ ઉત્તમ ઉદાહરણ કહી શકાય. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ ખૂબ જ નજીકના દિવસોમાં નોંધાવશે તેવો વિશ્વાસ તેના પિતાશ્રી બચુભાઈને છે. તે માટેના તમામ પ્રયાસો તેણે શરૂ કરી દીધા છે. હેલો, મારું નામ કાજલ ભચુભાઈ દનીચા છે. હું રામણિયા ગામમાં રહું છું અને હું ક્રોશેટ આર્ટિસ્ટ છું. હું ક્રોશેટથી પોર્ટ્રેટ, ટોયઝ, હોમ ડેકોર આઇટમ્સ અને વગેરે જેવા આઇટમ્સ બનાવું છું અને કસ્ટમાઇઝ પણ કરું છું. મને આજ સુધી કારીગર ક્લિનિકમાંથી ગોલ્ડ એવોર્ડ મળ્યો છે અને મારી સૌથી મોટી અચીવમેન્ટ એ હતી કે મેં કારીગર ક્લિનિક જોઈન કર્યું અને ત્યારથી જ મારા બિઝનેસમાં તરક્કી થઈ છે. અને તેના પછી મેં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં 42 કલાક કન્ટિન્યુ ક્રોશેટિંગ કરી અને મારું પોતાનું રેકોર્ડ સેટઅપ કર્યું છે. તેના પછી હમણાં જ મને કચ્છ કલગી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું હતું, જે જયશ્રી ફાઉન્ડેશન દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું હતું. અને હું એક એવા અંતરિયાળ ગામમાં રહું છું કે ત્યાંથી કુરિયર કરવું અને પાર્સલ રિસીવ કરવા એ પણ બહુ મોટી મુશ્કેલી છે. બટ તોય પણ હું આજે એક કહેવાય ને કે સારું એવું અર્ન કરું છું. આપ કેટલા સમયથી આ સાથે સંકળાયેલા છો? હું આ આર્ટ સાથે છેલ્લા 4 વર્ષથી સંકળાયેલી છું. અને આપે અત્યાર સુધી કઈ કઈ વસ્તુઓ બનાવી છે? મેં અત્યાર સુધી કિચન્સ, ટોયઝ, હોમ ડેકોર્સની આઇટમ્સ અને મેઇનલી તો મારું ફોકસ હમણાં પોર્ટ્રેટ્સ ઉપર છે, જે કહેવાય ને કે બહુ જ રેરલી કોઈ પર્સન કરતા હોય છે. આ કોન્સેપ્ટ મારા મગજમાં એવી રીતે આવ્યું કે મારા જે કહેવાય ને કે સર છે ડોક્ટર નિલેશ પ્રિયદર્શી, મને એમને કંઈક એવું ગુરુ દક્ષિણામાં આપવું હતું કે જે બહુ જ સ્પેશિયલ હોય. તો ત્યારે મેં વિચાર્યું કે હું એવી કંઈક વસ્તુ બનાવું જે વન એન્ડ ઓનલી હોય. તો ત્યારે મેં એમના પોર્ટ્રેટથી આ શરૂઆત કરી હતી અને આજે એક નામ છે કે જેના માટે હું પહેચાનું છું હમણાં, કે જે આર્ટથી મને લોકો જાણે છે. આપ જેવી દીકરીઓને અને મહિલાઓને શું કહેવા માંગશો? કે દરેક છોકરીએ કે દરેક દીકરીએ કમાવવું એ આજના જમાનામાં ખૂબ જ મહત્વનું છે. મારું નામ બચ્ચુભાઈ મંગલભાઈ દનીચા છે. હું ગામ રામણિયાનો રહેવાસી છું. આ કાજલબેન મારી દીકરી છે. એ પોતાની રીતે જ પોતે શીખી છે અને પોતાની રીતે જ પોતે બધું કામ કરે છે અને એણે બહુ મોટા મોટા ઇનામો પણ મેળવ્યા છે. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ કમાવ્યું છે અને મને મારી દીકરી ઉપર પ્રાઉડ છે. આપણે કચ્છના ખૂબ નાના એવા રામણિયા ગામમાં છીએ, જેની ઓળખ લિજ્જત પાપડ થી થાય છે. અહીંયા એક દીકરી છે જે ક્રોશેટમાં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં જેણે પોતાનું નામ દર્જ કર્યું છે. આ દીકરીએ બીજા પણ અનેકો એવોર્ડ જીત્યા છે અને અવારનવાર અનેક એમના જે સેમિનાર્સ થતા હોય છે એ એટેન્ડ કરે છે. અનેક મહિલાઓને, અનેક દીકરીઓને એ શીખવે છે, એમને પગભર કર્યા છે
ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરી અને આ દીકરી આજે આ કક્ષાએ પહોંચી છે, જે આપણા સમાજ અને દેશ માટે જેને કહેવાય ને કે એક ઇન્સ્પિરેશન છે. સ્ત્રી સશક્તિકરણનું આ સૌથી મોટું ઉદાહરણ છે કાજલબેન દનીચા. અને ઘણી બધી દીકરીઓને કેમ આગળ વધવું, કેમ પોતાના પગભર થવું નો એક ઉદાહરણ પૂરો પાડે છે. નિર્મલા મહેશ્વરી, રામાણીયા, કચ્છ.